નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। માં શક્તિના આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં ઉમરગામ સોળસુંબા પ્લાટફળિયા અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સોળસુંબા ગંગાદેવી મંદિર ખાતે ભક્તો સહપરિવાર આરતીમાં સંમિલિત થયા હતા। માતાજીના દર્શન કરી ભક્તોએ બોલ મારી અંબેના નાદથી સમગ્ર માહોલ ગુંજાવી મૂક્યો હતો। ઉમરગામ તાલુકાના સંજાણ, મરોલી વગેરે વિસ્તારમાં માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ઉમરગામ તાલુકાના દહાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વયંભૂ પ્રગટ થયેલા દશેરી માતાનું આજરોજ સ્થાપન કરવામાં આવ્યું હતું। આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું। સ્થાનિક ભક્તો દ્વારા હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા। સ્થાનિક વિસ્તારમાં રહેતા ભક્તો રોજ દીવો પ્રગટાવી પૂજા અર્ચના કરતા હતા, પરંતુ કયા માતાજીનું સ્થાન છે તે અંગે તેઓ અજાણ હતા। સ્વયંભૂ પ્રગટેલા માતાજી તેઓના કુળદેવી હોવાની જાણ થતાં પરિવાર દ્વારા વિધિ વિધાન મુજબ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું। બોલો ગૌસરી માત કી જય। આજે અમે ગૌસરી માતા વિશે કંઈ જાણતા ન હતા, પણ આ મારી ધર્મપત્ની છે, એ માતાજીની સેવા કરે છે મોગલમાની। અમે મોગલમાની સેવા કરતા આજે 5 વર્ષ અમારા થયા છે। માતાજીનો મઢ છે નાની દાણ, માતાજી મોગલ માતા બેસાડ્યા છે, એની સેવા કરતાં કરતાં માતાજી અહીંયા પણ અમે દીવાબત્તી કરતા હતા। પેઢી દર પેઢી માતાજીનો દીવો કરવા આવતા, પણ કોઈને જાણ નથી હતી કે આ કઈ માતાજી છે, કોણ છે। વર્ષો નીકળી ગયા, આમને આમ પડતો રહી ગયું, કોઈ કરતું નથી। માતાજીએ કીધું અમે કોઈ વખત દીવાબત્તી કરવા આવીએ તો માતાજીએ અહીંયા દીવાબત્તી કરતાં વચન આપ્યો કે માતાજી કહે કે અમે તમારી કુળદેવી છે, અહીંયા તમે કોઈ મને ઓળખતા નથી। આજે કેટલા પેઢી ચાલી ગઈ, તમારી 7 પેઢી ઉપર ચાલી ગઈ છે, ત્યારથી કોઈ કરતું નથી। માતાજી પોતે જવાબ આપ્યો। માતાજીએ કીધું કે આ માતાજીનું સ્થાન આ પોતે પ્રગટેલી માતાજી છે, એને કોઈ બેસાડેલી નથી, આપોઆપ આ પ્રગટેલી છે માતાજી। આગળ અંબાજી માતાજી કુળદેવી જગદંબા બેસી છે। આ મીણભાઈ તરીકે અમારા કુળમાં જન્મ લઈને અવતાર લઈને આવેલી માતાજી, એણે સ્થાપના કરેલી છે માતાજીની। તે માતાજી મીણભાઈ ઉરાડિયા કુળ તરીકે આજે ઓળખાય છે અંબા માતામાં। ઉમરગામ તાલુકાના નારગોલ ગામે બૂથ નંબર 200માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ મહિલા મોરચાના સભ્યોએ નિહાળ્યો હતો। ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ મનીષાબેન, તાલુકા ભાજપ મંત્રી મયુરીબેન, શક્તિ કેન્દ્ર સંયોજક સુરેશભાઈ બારિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લા એસઓજીને ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં ફરાર એક આરોપીને 21 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મળી છે। વલસાડ જિલ્લા એસઓજી પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝીપુર ખાતેથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે। વર્ષ 2004 ફેબ્રુઆરી મહિનામાં ઉમરગામ ભિલાડ નજીક હાઈવે પર એક લૂંટનો બનાવ બન્યો હતો। આરોપીએ તીક્ષ્ણ હથિયાર અને રિવોલ્વરની અણીએ ફરિયાદીને બાંધી 23,000ની લૂંટ ચલાવી હતી। લૂંટ કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હતો। વલસાડ જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે આરોપી બ્રિજેશ યાદવની વતનમાંથી ધરપકડ કરી હતી। સુરત રેન્જ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જે શરીર સંબંધી ગંભીર પ્રકારના જે ગુનાઓ બન્યા, ધાડ, લૂંટ, ખૂન જેવા ગંભીર પ્રકારના જે ગુના બન્યા, એવા અપરાધમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશની સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ આ બાબતે ગંભીર બનેલી। એસઓજીના પોલીસ કર્મચારી વિક્રમભાઈ મનુભાઈ જે છે, એમને એક બાતમી મળી હતી કે ઉમરગામ પોલીસ સ્ટેશનનો જે 2004નો જે ધાડ આર્મ્સ એક્ટનો જે લૂંટનો ગુનો હતો, તેમાં એક પકડવાનો ભાગ નાસ્તો ફરતો એક આરોપી જે છે એ ગાઝીપુર યુપી ખાતે હોવાની એમને બાતમી મળી હતી। જે અનુસંધાને પીઆઈ એસઓજી તથા એમના માર્ગદર્શન તેમના ટીમના સભ્યો મારફતે ગાઝીપુર ખાતે આ આરોપીની તપાસ કરવામાં આવી હતી। જે આરોપીનું નામ બ્રિજેશ શંકરલાલ યાદવ કરીને જે આરોપી હતો, એ આ તપાસ કરતા જે છે એ અમને મળી આવ્યો હતો। 2004થી આ આરોપી વોન્ટેડ હતો, એટલે લગભગ 21 વર્ષ જૂનો આ આરોપી છે, જેને એના મૂળ ગામ ચાંદીપુર, જિલ્લો ગાઝીપુર, યુપીથી પોલીસ કર્મચારીઓએ, એસઓજીના પોલીસ કર્મચારીઓ
પકડી લીધેલો અને જેને આ ગુનામાં એરેસ્ટ કરી અને એની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી। વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વર્ષ 2021માં થયેલી કરોડોની સિગારેટની લૂંટની તપાસ કરતી પોલીસે 4 વર્ષ બાદ આ કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબી પોલીસે કરોડો રૂપિયાની સિગારેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી છે। લૂંટ પ્રકરણમાં 6 જેટલા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી। તપાસ દરમિયાન પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે હેમરાજ ઝાલા વોન્ટેડ હતો। વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના દેવાસ જઈ આરોપીને તેના વતનમાંથી ઝડપી પાડ્યો હતો। સને 2021માં ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે મુંબઈથી અમદાવાદ સિગરેટનો જથ્થાનો માલ જે ટ્રાન્સપોર્ટ થઈ રહેલો હતો એ ટ્રાન્સપોર્ટ માલની જે ટ્રક છે એને ડુંગરીના હાઈવે પાસે રોકી અને એમાંથી કુલ 1.27 કરોડ જેટલી જે સિગરેટના બોક્સ જે છે એને લૂંટી લેવામાં આવેલા હતા અને આ બાબતે જે છે ડુંગરી પોલીસ સ્ટેશનમાં સને 2021માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસના કામે આ અગાઉ કુલ 6 આરોપીઓ જે છે આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે। એક આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલા જેનો ગુનાહિત ઇતિહાસ છે, જે મૂળ અત્યારે ટોર્ક ખુર્દ દેવાસ એમપી ખાતે રહેતો હતો, એ આરોપીની ડિટેલ એલસીબી ટીમને વર્કઆઉટ દરમિયાન મળી આવેલી અને જે અનુસંધાને એલસીબીની ટીમે જે છે એ જરૂરી ગુપ્ત બાતમીના આધારે એને આરોપી સુધી પહોંચી ગયેલી અને આરોપી જે છે એને પકડી પાડી ડુંગરી પોલીસ સ્ટેશનના આરોપી સોંપવામાં આવેલો છે। આરોપી પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પાલઘર સાંસદ ડોક્ટર હેમંત સાવરાએ બાંદ્રા પેસેન્જર બંધ કરતા યાત્રીઓએ વેઠવી પડતી હાલાકી અંગે સંસદમાં રજૂઆત કરી હતી। વલસાડ બાંદ્રા પેસેન્જર બંધ કરી દેવાના નિર્ણયથી અસંખ્ય નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીગણ, કર્મચારી તેમજ અન્ય યાત્રીઓએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। યાત્રીઓએ વેઠવી પડતી હાલાકીનો અંત આવે તે માટે વલસાડ બાંદ્રા પેસેન્જરને તેના શેડ્યુલ પ્રમાણે ફરી ચાલુ કરવા માટે ધારદાર રજૂઆત કરાઈ હતી। डॉक्टर हेमंत विष्णु सबरा, डॉक्टर हेमंत विष्णु। धन्यवाद अध्यक्ष महोदय। मैं आपके माध्यम से माननीय रेल मंत्री महोदय का ध्यान पालघर जिले के अत्यंत महत्वपूर्ण समस्या की ओर आकर्षित करना चाहता हूं। पालघर जिले में दाहनू के बाद घोलवड़, बोडे और उम्बरगांव की तरफ कोई ट्रेन सेवा नहीं चलती। वर्तमान में लोकल सेवा दाहनू तक ही सीमित है, जिससे बोडी, घोलवड़ और उम्बरगांव की यात्रियों को अत्याधिक असुविधा होती है। माननीय अध्यक्ष महोदय, इन क्षेत्रों के पेशेंट, विद्यार्थी और नौकरी करने वाले लोग उम्बरगांव की ओर जाते हैं और प्रतिदिन यात्रा करते हैं। मेरी मांग यह है कि लोकल ट्रेन सेवा दाहनू से आगे घोलवड़, बोडे और उम्बरगांव तक बढ़ा दी जाए। 59046 वलसाड़ विरार पैसेंजर पुराने समय पर चलाकर घोलवड़ को ठहराव दिया जाए। 09056 उधना बांद्रा सुपरफास्ट एक्सप्रेस जो शनिवार से बुधवार चलती है, गुरुवार और शुक्रवार को चलाकर घोलवड़ को स्टॉपेज दिया जाए और घोलवड़ स्टेशन पे एक्सकेलेटर, लिफ्ट, वाटर शेड और रिटर्न टिकट की सुविधा करके प्लेटफॉर्म क्रमांक 1 अप ट्रेन के लिए यूज किया जाए। धन्यवाद। डॉक्टर बच्छाव शोभा दिनेश, डॉक्टर बच्छाव शोभा दिनेश। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।